રામ રામ ખેડૂત મિત્રો અને ગૌપાલક મિત્રો. તો આપણી આ આંબાને અંદર સીધી પહેલાં દૂધ, નેનોશિલ્ડ અને ગોળ એનો છંટકાવ કરેલ. તો આંબામાં જો અટાણે જોઈ શકાય સારા એવા ફળ જલાવા માંડ્યા અહીં. અને ફરી પાછો આપણે આજની તારીખમાં છંટકાવ કરવાનો હોય દૂધ, ગોળ અને નેનોશિલ્ડનો. અને જો જંતુનાશક છે એ દવાનો આપણે ઉપયોગ કરે અને જંતુનાશક દવા રહિત કે ઝેર મુક્ત કેરી આપણી કઈ રીતે પકવવી એ આગલા વિડીયોની અંદર આપણે કીધું. અને આજે આપણી તમારી જાણ ખાતર કે આપણી દૂધ, ગોળ અને ક્લોડીના 50% જે ટેકનિકલ આવે એના જે લુગડાના પટ્ટા છે એ બાંધી દેવાના, એટલે ફળમાખી છે એ આપણી આંબાની અંદર નુકસાન ન કરે. અને ફળમાખીનો ડંખને લીધે આપણી જે ફળ ખેરી જતા હોય એ ફળ ખેરે નહીં. તો આ છે આપણી આંબાના છંટકાવનું નેનોશિલ્ડ અને આ જંતુનાશકમાં ક્લોડીના.